મિત્રો ચેપ્ટર 3 વિશેષ સુરેખસમ પ્રયોગમાં એમાં આપણે 3 થી 4 MCQ જોયા હતા. તો પ્રાથમિક MCQ આજના વિડીયોમાં જોઈશું. તો વિડીયો ચાલુ કરતા પહેલાં હજી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નોટિફિકેશન પર ક્લિક કરો કે જેથી કરીને આપણે કોઈ પણ વિડીયો મૂકેલો સૌથી પહેલાં તમારી પાસે આવે. આજનો વિડીયો ચાલુ કરીશું. પ્રયોગમાં ax + by = 7 અને 2x + 3y = 8 અને અંદરનો ઉકેલ હોય તો એ માટે a does not equal to ખાલી જગ્યા. તો એના માટે પહેલા આપણે જે સમીકરણ આપ્યા છે એ બંને સમીકરણને આપણે શું કરવું પડે? પ્રમાણિત સ્વરૂપમાં ફેરવવા પડે. તો સમીકરણ લખીશું x + 2y = 7. તો પહેલા આ સમીકરણ આપણે પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. તો ax + 2y - 7 = 0. બીજું સમીકરણ કયું છે? 2x + 3y = 8. પ્રમાણિત સ્વરૂપમાં ફેરવીશું. તો 2x + 3y - 8 = 0. અને નો ઉકેલ હોય તો શું આવે કે a1 upon a2 does not equal to b1 upon b2. આવું હોય. આ કઈ શરત છે? અને નો ઉકેલ. ચલો એટલે આપણે લખીએ કે a1 બરાબર કેટલા? a. પછી b2 બરાબર 2 સોરી b1. c1 બરાબર -7. a2 બરાબર 2, b2 બરાબર 3, c2 બરાબર -8. હવે આપણે શું છે? અને ઉકેલ હોય તો a1 upon a2 does not equal to b1 upon b2. તો માટે a1 શું છે? a. b2 શું છે? 2. does not equal to b1 શું છે? 2. b2 શું છે? 3. તો આપણે a શોધવાનું છે. તો 2 દુ 4 એટલે a does not equal to 4/3. આ તમારો જવાબ. ઓપ્શન સી. મિત્રો આ જે MCQ છે ખરેખર બેઝિક અને સ્ટાન્ડર્ડ બંને માટે મોસ્ટ ટાઈમ છે. તો સેચ પણ સ્કીપ ના કરતા ને જો છે સુધી જોજો. તો શું કીધું છે કે બે સંખ્યાનો સરવાળો 10 અને ધન તફાવત 2 છે. આ બે સંખ્યા પૈકી મોટી સંખ્યા કઈ જગ્યા છે? આપણે લખીશું મોટી સંખ્યા. ધારો કે આપણે લખીશું ધારો કે જે આપણે લખે ધારવું પડશે. ધારો કે મોટી સંખ્યા x અને નાની સંખ્યા y. રાઈટ? હવે શું કહે છે કે બે સંખ્યા, તો કઈ બે સંખ્યા? x અને y. એ બે સંખ્યાનો સરવાળો 10 છે. એટલે x + y બરાબર 10 આવે. એ સમીકરણ નંબર 1. અને બે સંખ્યાનો ધન તફાવત 2 છે. ધન તફાવત 2 છે એટલે x - y બરાબર શું આવે? 2. એ સમીકરણ નંબર 2. તો હવે આપણે શું કરીશું? રોગની રીતે ઉકેલ દઈશું. તો 1 અને 2 MCQ છે એટલું દાખલા ટાઈપ કરતો નથી. MCQ ટાઈપ જ જઉં છું. એક અને બેનો સરવાળો કરતા એટલે સમીકરણ લખીશું. સરવાળામાં ચિહ્ન બદલાય ના. ચિહ્ન શું બદલાય? બદલતું ના. એટલે 2x + x તો 2x = 12. x = 12/2 તો 2 × 12 માટે x = 6. આ તમારો જવાબ. ઓપ્શન સી.